સર, તમારી પાસેથી સંબંધો સાચવવાની બે ચાવી મને સમજાણી. હસતો ચહેરો અને મીઠી વાણી. બરાબર સમજ્યા. વાણિજ સંબંધનો આધાર છે. પણ આટલા બધા સંબંધો સાચવવામાં માણસ થાકી ન જાય? વ્યવહારથી માણસ થાકે છે. સાચા સંબંધથી માણસ સુખ દુઃખનો ભાગીદાર બને છે અને બંનેનો વિકાસ થાય, પણ તે માટે સંબંધમાં સ્વાર્થ કરતાં સમર્પણ અને હક કરતાં ફરજને પ્રાધાન્ય આપવું જોઈએ. એટલે કે દરેકે બીજા કરતા પોતે શું કરવું ને તે જોવું જોઈએ. તમે મારા મિત્ર તરીકે અને પ્રશ્નના શિક્ષક તરીકે ખૂબ જ સરસ સંબંધોની સમજ આપી. એ તો મારી ફરજ છે ભાઈ. શિક્ષકો જો પોતાની ફરજ નિભાવે ને તો શું પરિણામ આવે તે જુઓ એટલે ધ્યાનમાં આવશે. Presented by Tapovan School, Rajkot. ઓહો, ભાઈ હવે આ પ્રાઇવેટ સ્કૂલની શિક્ષકની નોકરી કરવાથી કાંઈ નહીં મળે. મોટા ભાઈ, મને બાળકોને વિકસિત કરવામાં આનંદ મળે છે. પણ તમારો એમાં આર્થિક વિકાસ થતો નથી એનું શું? તમારા ભાઈ કેવડા મોટા બિલ્ડર છે, આ ભલભલા તેને સલામ કરે છે. શિક્ષકની તો કઈ વેલ્યુ જ નથી. બરોબર છે. ટૂંકો પગાર, છોકરા ક્લાસમાં સાંભળે નહીં, બાર વાલી મન ફાવે એમ બોલે. શું છે શિક્ષકની વેલ્યુ? હે મોટા ભાઈ, મેં મક્કમ ઈરાદો કર્યો છે. એવું શ્રેષ્ઠ શિક્ષણ આપીશ કે જેથી બાળકોનો વિકાસ જોઈને સમાજને શિક્ષકની વેલ્યુ સમજાશે. कभी मुस्कुराते हैं वो, कभी गुस्सा करते हैं वो, हमें है कि हमसे प्यार करते हैं वो, दिए की ज्योति सी पूरे मोती, ये दुनिया इतनी हसीन ना होती, हमें भी सलीका न होता, जीने का तरीका न होता, वो टीचर तुमसे ही पाया है सभी, के भूलेंगे ना तुमको हम कभी. ये नन्हे फूल ही एक दिन नया भारत बनाएंगे, इरादा कर लिया है हम इन्हें ऐसा पढ़ाएंगे. कहेंगे हम कि हमको कोई भी बहका न पाए, पढ़ेंगे हम कि हमको कोई भी लड़वा न पाए, पढ़ेंगे हम कि धर्मों के सही पैगाम क्या है, पढ़ेंगे हम खुदा क्या है, हमारे नाम क्या है. ये नन्हे दीप ही इंसानियत की लौ जलाएंगे. ओ, इरादा कर लिया है हम इन्हें ऐसा पढ़ाएंगे. जो इंसान में ना इंसान देख पाए वो पढ़ा ही क्या, जो इज्जत औरतों को दे न पाए वो पढ़ा ही क्या, पढ़ा ही क्या.
રાજકોટ હે? હે? કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ આપણા ઘરે આપણા અરે ઘરે? સાહેબ તમે કઈ આડાવું તો નથી કર્યું ને આ તમારું કઈ નક્કી નહીં મને તો બહુ બીક લાગે છે શું બીક લાગે? નમસ્તે. આવો આવો કલેક્ટર સાહેબ. મારે જોશી સરને મળવું છે. જી સર, હું જ બિલ્ડર મિસ્ટર જોશી છું. બિલ્ડર નહીં, ટીચરને મળવાનું છે. ઓહ, એ મારો જ નાનો ભાઈ છે. કોણ આવ્યું છે મોટા ભાઈ? નમસ્તે સર. અરે 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 કલેક્ટર સાહેબ સાહેબ, દુનિયા માટે કલેક્ટર, પણ તમારા માટે તો આજીવન વિદ્યાર્થી છું. તમે કદાચ મને ઓળખ્યો નહીં. હું એ જ છું જેને 12મા ધોરણમાં એક વિદ્યાર્થીની ઘડિયાળ ચોરી કરી હતી. પછી તમે બધા વિદ્યાર્થીની આંખ પર રૂમાલ બાંધી બધાના ખિસ્સા ચેક કર્યા હતા. અને સાહેબ, મારા ખિસ્સામાંથી ઘડિયાળ લઈને જેની હતી ને તેને આપી દીધી હતી. ઓહ બેટા, મને આજે ખબર પડી કે એ વિદ્યાર્થી તું હતો હે? હા સર. બેટા, મેં પણ આંખ પર રૂમાલ બાંધીને જ બધાના ખિસ્સા જોયા હતા, જેથી બધા વિદ્યાર્થી તરફ મારી વર્તણૂક સમાન રહે. સર તમે અમારા માટે કેટલું કર્યું છે. પણ આજે સારા શિક્ષકોને સપોર્ટની જરૂર છે જેથી સમાજમાં શિક્ષકની વેલ્યુ થાય. શિક્ષકો સંઘર્ષમાં સહજ ઘસાય છે, તેથી વિદ્યાર્થી ડૉક્ટર એન્જિનિયર થાય છે. પોતે ત્યાં જ રહી જાય છે, એટલે તો ગુરુ બ્રહ્મા તરીકે પૂજાય છે. સર, જિંદગીભર તમે ઘણું આપ્યું. આજે હું આપને ઘરે કંઈક માગવા આવ્યો છું. હું શું આપી શકું? હા, છતાં તું માગીશ તે આપીશ. બોલ. સર, આજથી તમારી દરેક સમસ્યા મને આપો. તમારી દરેક જવાબદારીનો ઉત્તરાધિકારી મને બનાવો. ના 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 બેટા, એ યોગ્ય ન કહેવાય. કેમ ન કહેવાય? જેમ માતા પિતા અને બાળકનો સંબંધ છે તેમજ શિક્ષક અને વિદ્યાર્થીનો પણ એક સંબંધ છે. જ્યારે સમાજ શિક્ષકનું મૂલ્ય સમજશે, તેનો આદર, કદર અને કાળજી કરશે, ત્યારે જ શિક્ષક પૂરી તાકાતથી સમાજના અનિષ્ટો દૂર કરી શકશે અને વિદ્યાર્થીને તેની મહત્તમ ક્ષમતાએ પહોંચાડી શકશે. અરે તમારે લીધે તો મારો આ દીકરો કલેક્ટર થયો છે. માફ કરજો ભાઈ, શિક્ષકની વેલ્યુ તો હવે મને સમજાણી. આજે મને પણ સમજાયું કે જ્યાં વિજય થયા પછી મારા લીધે બધું થયું છે એવો અહંકાર નથી, પણ સાથે મળીને જ સફળતા મળી છે. આ ભાવના છે, આ જ સાચો વિજય છે. મોટા ભાઈ, દરેક વ્યક્તિને વિજયી થવું છે. હા. દરેક વ્યક્તિ વિજયી થઈ જ શકે છે. વિદ્યાર્થી, વાલી અને શિક્ષક ભેગા મળીને દરેક પોતાની ફરજ નિભાવશું તો સાથે મળીને આ હળાહળ કળિયુગને ચોક્કસ હરાવીને વિજયી થઈશું.